શું તમે જાણો છો કે ઓડિશાના પુરીમાં સ્થિત જગન્નાથ મંદિરનો ધ્વજ હંમેશા પવનની વિપરીત દિશામાં લહેરાય છે અને આ મંદિરના મુખ્ય ગુંબજ ઉપરથી ન માત્ર વિમાન પણ કોઈ પક્ષી ઉડતું નથી। એ જ રીતે ઉત્તરાખંડના બદ્રીનાથ મંદિરનો દીવો મંદિર બંધ થયા પછી પણ 6 મહિના સુધી અખંડ રૂપે પ્રજ્વલિત રહે છે। આ બંને મંદિરો હિન્દુ ધર્મના પવિત્ર 4 ધામમાં સમાવિષ્ટ છે અને 4 ધામની આ યાત્રાનું બહુ જ ઊંડું પૌરાણિક મહત્વ છે। તો ચાલો આજે આપણે આ 4 ધામ અને તેની પૌરાણિક કથાઓ વિશે વિગતે વાત કરીએ। અમારો સનાતન ધર્મ એક અનંત સાગર સમાન છે। તેમાં અલગ અલગ દેવતાઓનો ઉલ્લેખ જોવા મળે છે, તો સાથે જ તેમના વિશિષ્ટ મંદિરો વિશે પણ માહિતી આપવામાં આવી છે। ઉપરાંત હિન્દુ ધર્મમાં ધાર્મિક યાત્રાઓનું પણ વિશેષ મહત્વ છે। તેથી આજે અમે તમને એક એવી યાત્રા પર લઈ જઈશું જે માત્ર આધ્યાત્મિકતા અને ભક્તિનું પ્રતીક નથી, પણ અમારા પ્રાચીન ભારતીય ધર્મ અને સંસ્કૃતિની આત્મા પણ છે। અમે વાત કરી રહ્યા છીએ 4 ધામ યાત્રાની। હિન્દુ ધર્મમાં 4 ધામ યાત્રા એક મહત્વપૂર્ણ ધાર્મિક પરંપરા છે। આ યાત્રાને કરવા માટે ભક્તો ખૂબ શ્રદ્ધા અને નિષ્ઠાથી આગળ વધે છે। શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે 4 ધામની યાત્રા કરવાથી માણસે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્તિ મેળવી શકે છે। આ યાત્રાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે અને સમાજમાં સદ્ભાવ વધે છે। આ ઉપરાંત યાત્રા દરમિયાન યાત્રિકો મોટા ભાગે પદયાત્રા કરે છે, જેનાથી તેમના શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે અને આરોગ્ય પર સકારાત્મક અસર પડે છે। હિન્દુ ધર્મમાં 2 પ્રકારની 4 ધામ યાત્રાઓ છે। એક છે મોટી 4 ધામ યાત્રા અને બીજી છે નાની 4 ધામ યાત્રા। આ ચારેય પવિત્ર ધામ ભારતના વિવિધ પ્રદેશોમાં સ્થિત છે। આદિ ગુરુ શંકરાચાર્યએ દેશના 4 દિશાઓમાં આ ધામોની સ્થાપના કરી હતી। બદ્રીનાથ ધામ ઉત્તર। બદ્રીનાથ ધામ ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત છે। આ મંદિર અલકનંદા નદીના કાંઠે વસેલું છે અને તેને 4 ધામોમાં મુખ્ય તીર્થસ્થાન માનવામાં આવે છે। અહીં ભગવાન નરસિંહ અને ભગવાન વિષ્ણુની પૂજા થાય છે। એક કથા અનુસાર ભગવાન વિષ્ણુએ અહીં ઘોર તપ કર્યા હતા। આ દરમિયાન માતા લક્ષ્મીએ પોતાનું રૂપ બદલી તેમને ઠંડીથી બચાવવા માટે એક બદરી બોરનું વૃક્ષ બની તેમની રક્ષા કરી। તેથી વિષ્ણુ ભગવાને અહીં પોતાનું નામ બદ્રીનાથ રાખ્યું। રામેશ્વર ધામ દક્ષિણ। રામેશ્વર ધામ તમિલનાડુમાં સ્થિત છે। અહીંના શિવલિંગને ભગવાન રામે સ્થાપિત કર્યું હતું। એવું કહેવાય છે કે રાવણનું સંહાર કર્યા પછી ભગવાન રામે બ્રાહ્મણ હત્યા પાપથી મુક્તિ મેળવવા માટે શિવલિંગની સ્થાપના કરી હતી। માતા સીતાએ સમુદ્ર કિનારે રેતીમાંથી આ શિવલિંગ બનાવ્યું હતું। આ મંદિરમાં ગંગાજળથી શિવજીની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે। જગન્નાથ ધામ પૂર્વ। જગન્નાથ મંદિર ઓડિશાના પુરીમાં સ્થિત છે। આ મંદિર હિન્દુ ધર્મના 4 ધામમાં સામેલ છે અને ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાને સમર્પિત છે। આ મંદિરની ખાસિયત એ છે કે મંદિરનો ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે, તેમજ મંદિરના ગુંબજ ઉપરથી કોઈ પક્ષી કે વિમાન પસાર થતું નથી। અંદર સ્થિત મૂર્તિઓ ખાસ નીમના લાકડામાંથી બનેલી છે। માન્યતા છે કે આ મંદિરમાં ભગવાન કૃષ્ણનું હૃદય આજે પણ સંરક્ષિત છે। દ્વારકા ધામ પશ્ચિમ।
દ્વારકા ધામ ગુજરાતમાં સ્થિત છે અને ભગવાન શ્રી કૃષ્ણના નિવાસસ્થાન તરીકે પ્રખ્યાત છે. ભગવાન શ્રી કૃષ્ણે માધવેશ્વર પાટોટી ધામ તરીકે જે શહેર વસાવ્યું હતું તે આજે દ્વારકા તરીકે ઓળખાય છે. આ મંદિર અને શહેર શ્રી કૃષ્ણના સમયથી જોડાયેલું છે. એવું કહેવાય છે કે તેમના પુત્ર વજ્રનાભે આ મંદિરનું નિર્માણ કર્યું હતું. એક શ્રદ્ધાળુની અનોખી યાત્રા. રાજસ્થાનના એક નાના ગામમાં વિજય નામનો ભક્ત રહેતો હતો. તે બાળપણથી જ ભગવાન વિષ્ણુના ઉપાસક હતા. તેના પિતાએ ઉંમરભર 4 ધામ યાત્રા કરવાનું સપનું જોયું હતું, પણ તે પૂરું ના કરી શક્યા. પિતાની ઈચ્છાને પૂર્ણ કરવા વિજય નક્કી કર્યું કે તે 4 ધામની યાત્રા કરશે. પણ તેની પાસે વધુ પૈસા ન હતા. જો કે વિશ્વાસથી ભરેલો વિજય માત્ર થોડા સ્નેક્સ અને થોડા પૈસા લઈને એકલા જ યાત્રા પર નીકળી પડ્યો. પ્રથમ ગંતવ્ય બદ્રીનાથ. હિમાલયના દુર્ગમ માર્ગો પાર કરીને વિજય બદ્રીનાથ પહોંચ્યો. ત્યાં પહોંચતા જ તેણે અનુભવ્યું કે કોઈ અજાણી શક્તિ તેને સંરક્ષણ આપી રહી છે. મંદિરમાં પ્રવેશતા જ તેને આત્મશાંતિ અને દિવ્ય શાંતિનો અનુભવ થયો. બીજું ગંતવ્ય દ્વારકા. પછી તે શ્રી કૃષ્ણના પવિત્ર ધામ દ્વારકા પહોંચ્યો. દ્વારકાધીશના મંદિરમાં પ્રવેશતા જ તેનું હૃદય ભક્તિથી ભળી ગયું. મંદિરના દર્શન કર્યા પછી તે કૃષ્ણની કૃપાથી પોતાને શાંત અને આનંદિત લાગવા લાગ્યું. ત્રીજું ગંતવ્ય જગન્નાથપુરી. વિજય પછી જગન્નાથ મંદિર પહોંચ્યો. ત્યાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના દર્શન કર્યા. મંદિરની વિશેષતા એ છે કે ત્યાં ધ્વજ હંમેશા પવનના વિરોધ દિશામાં લહેરાય છે અને મુખ્ય ગુંબજની કદી કોઈ છાયા પડતી નથી. ચોથું અને અંતિમ ગંતવ્ય રામેશ્વરમ. વિજયની છેલ્લી યાત્રા હતી રામેશ્વરમ, જ્યાં ભગવાન રામે લંકા પર ચઢાઈ કરતા પહેલા શિવજીની સ્થાપના કરી હતી. તે પાણીમાં સ્નાન કરવા ગયો અને ત્યાં સુધી પહોંચતા જ તેને આભાસ થયો કે તેણે પિતાની ઈચ્છા પૂર્ણ કરી છે. વિજયની અનુભૂતિ. 4 ધામની યાત્રા પૂર્ણ કરતા વિજયને લાગ્યું કે તે એક નવી ઉર્જા અને આત્મસંતોષ સાથે ભરાઈ ગયો છે. તેના જીવનના બધા સંતાપ અને શંકાઓ દૂર થઈ ગયા. તેણે સમજ્યું કે યાત્રા માત્ર મંદિરોના દર્શન માટે નથી, પણ આધ્યાત્મિક સફર છે જે આપણું મન, શરીર અને આત્માને શુદ્ધ કરે છે. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરો.